ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 5 રીડ 1 એન્ડ્સ. એન્ડ્સ એટલે કીડીઓ. આપણે બધા જ આ શબ્દથી પરિચિત છીએ. આપણે કીડીઓને જોઈ છે, એના વર્તનને આપણે જાણીએ છીએ. કંઈક પડ્યું હોય, આપણા ઘરમાં કંઈક ખાવાનું ઢળી ગયું હોય તો તરત જ કીડીઓની લાંબી લાઈન થઈ જાય. બરાબર. એટલે હંમેશા કીડીઓ ટીમવર્ક કરે, એટલે ટીમમાં સમૂહમાં કાર્ય કરે. અહીં પણ આ લેસનમાં લેખક જુદી જુદી કીડીઓ વિશેની વાત લઈને આવ્યા છે. એ હંમેશા સમૂહમાં કાર્ય કરે છે. એક વૈજ્ઞાનિકે તો કીડીઓ વિશેનું અવલોકન, એનું આખું એક એને જે અવલોકન કર્યું છે એ અહીંયા રજૂ કર્યું છે. આ લેસનમાં લેખકે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ, યુરોપની રેડ એન્ટ, આફ્રિકાની ડ્રાઈવર એન્ટ એ એક હિંસક પ્રકારની એન્ટ છે. અમ્બ્રેલા એન્ટ કે જે પોતાના ખોરાકનું ઉત્પાદન એ જાતે જ કરે છે, અને રેડ એન્ટ એ ઈંડાને ઉપાડી લાવે છે અને તેને ઉછેરીને એમના ગુલામ બનાવે છે. એટલે આ પાઠમાં લેખકે જુદા જુદા પ્રકારની કીડીઓ વિશેની વાત કહી છે. આપણે કીડીના નામથી પરિચિત છીએ, પણ આવી પણ અમ્બ્રેલા એન્ટ છે કે રેડ એન્ટ કે ડ્રાઈવર એન્ટ, આવા જુદા જુદા પ્રકારની કીડીઓ હોય એવું આપણે સાંભળ્યું નથી. એટલે એ વાત લઈને અહીંયા લેખક આવ્યા છે. આપણે લેસન જોઈશું. અહીંયા પોએમ એન્ટ વિશેની જ છે, વર્કિંગ એન્ટ્સ, અને સાઈડમાં આપેલું છે ટીમ વર્ક, જે હંમેશા ટીમ વર્કથી કામ કરે છે. હવે આપણે લેસન જોઈશું. રીડ 1 એન્ડ્સ. The following behavior was noticed by a scientist. ફોલોઈંગ બિહેવિયર એટલે અહીંયા જે સ્ટડી આપેલું છે સાયન્ટિસ્ટનું, કે જે એમને કીડીઓ પર કરેલું છે, એનો જે કિસ્સો છે એ નીચે આપેલો છે. ફોલોઈંગ બિહેવિયર એટલે વર્તન. વોઝ નોટિસ્ડ બાય એ સાયન્ટિસ્ટ દ્વારા નોટિસ કરવામાં આવ્યું છે, એનું અવલોકન કરવામાં આવ્યું છે. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ. એ સાયન્ટિસ્ટ કે જેને એન્ડ્સનો અભ્યાસ કર્યો છે, એનું અવલોકન અહીંયા નીચે આપવામાં આવ્યું છે. એ નંબર ઓફ એન્ડ્સ વર ડાઉન ઇન અ પીટ. ઘણી બધી સંખ્યામાં, ડાઉન એટલે નીચે, પીટ એટલે ખાડો, ઘણી બધી સંખ્યામાં નીચે ખાડામાં કીડીઓ હતી. ડાઉન એટલે નીચે, પીટ એટલે ખાડામાં. વેર they had killed some flies and other insects for food. એ પીટ ખાડામાં નીચે ઉતરી, કે જેમાં વેર they had killed તેમને મારી નાખ્યા, some flies કેટલીક ફ્લાઇઝને, એન્ડ અધર ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ જીવડાઓ, એને મારી નાખ્યા. શેના માટે? ફોર ફૂડ ખોરાક માટે મારી નાખ્યા. ધ એન્ડ્સ બિગન ફેચિંગ એટલે લઈ જવું, ટુ ફેચ એટલે લાવવું, ઉચકીને લાવવું. એટલે એ મારી નાખ્યા ફ્લાઇઝ અને ઇન્સેક્ટને, અને પછી શું કર્યું?
Ants began fetching the small bits of these insects up to their ant hill. Ant hill એટલે કીડીઓનું દર. અને શરૂ કર્યું કીડીઓએ ફેચિંગ લઈ જવાનું ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ. અને નાના નાના ટુકડાઓ, આ જીવડાઓના જે નાના નાના ટુકડાઓ હતા એને લઈ જવાનું શરૂ કર્યું. અપ ટુ ધેર એન્ટ હિલ, એમના દર સુધી લઈ જવાનું એમને શરૂ કર્યું. ધીસ વોઝ અર્જ્યુઅસ વર્ક ફોર ધેમ. અર્જ્યુઅસ એટલે ડિફિકલ્ટ. અને આ જે નાના નાના ટુકડાઓ કર્યા હતા ઇન્સેક્ટના, એમને એન્ટ હિલ એટલે જ્યાં એમનું દર હતું ત્યાં લઈ જવાનું હતું. એ કામ આર્જ્યુઅસ એટલે કે ઘણું મુશ્કેલવાળું હતું. ફોર ધેમ, તેઓને માટે. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીપ. અને એ ખાડામાં ઉતરી તો ખરી, પણ એની સાઈડ હતી જે ખાડાની એ કેવી હતી? સ્ટીપ એટલે ઢાળવાળી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને જો ધ્યાને લઈએ, સ્વીકારીએ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, કીડીઓનું જે કદ છે એને જો આપણે ધ્યાને લઈએ, ધ લોડ્સ દે વર કેરિંગ વર વેરી હેવી. એટલે જો એમની સાઇઝને આપણે ધ્યાને લઈએ આ કીડીઓની, તો ધ લોડ્સ એટલે વજન, જે ભાર છે તે, દે વર કેરિંગ ઉચકીને જે લઈ જતી હતી તે, વર વેરી હેવી એ જે લોડ હતો એ વેરી હેવી ખૂબ જ વજનવાળો હતો. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. અને આ જે કીડીઓ વજન ઉચકીને લઈ જઈ રહી હતી એ કેવું હતું? એઝ ઇફ, જાણે કે એ ગ્રુપ ઓફ મેન, માણસોનું એક ટોળું, વર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. ઈચ એટલે દરેક માણસ 200 પાઉન્ડ જેટલું વજન ઉચકે. એક માણસ, ગ્રુપમાં ઘણા બધા માણસોનું ગ્રુપ છે, એમાં દરેક માણસ 200 પાઉન્ડ જેટલું વજન ઉચકે એટલું વજન આ કીડીઓ ઉચકી લઈ જઈ રહી હતી. એટલે જો આપણે કીડીઓની સાઈઝ જોઈએ તો એના કરતાં એમને જે વજન ઉચક્યું હતું એ વધારે હતું. એન્ડ ક્લાઇમ્બિંગ એ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને પાછું શું? 200 પાઉન્ડનું વજન ઉચકીને ક્લાઇમ્બ એટલે ચડવું. અ ક્લિફ એટલે આમ જે સીધા ઢોળાવવાળો પર્વત, ખડક હોય એને ક્લિફ કહેવાય. એટલે 200 પાઉન્ડ વજન હાથમાં હોય અને પાછું એ જ ટાઈમ, એટ ધ સેમ ટાઈમ, અને એ જ સમયે એને સીધા ઢોળાવવાળો ખડક ચડવાનો હોય, એવું કામ અત્યારે કીડીઓ કરી રહી હતી. એટલે એમની સાઈઝને જોઈએ, આપણે ધ્યાને લઈએ તો એના કરતાં એ જે વજન ઉચકીને જઈ રહી હતી એ વેરી હેવી, એ ખૂબ જ વજનવાળું હતું. The ants immediately organized the work in this way. હવે અહીંયા આ જે સાયન્ટિસ્ટે આ નોટિસ કર્યું હતું એ આખો કિસ્સો અહીંયા એને ડિસ્ક્રાઈબ કર્યો છે કે એક ખાડો હતો અને એ ખાડામાં એને કેટલીક ફ્લાઈઝ અને ઇન્સેક્ટને કીડીઓએ મારી નાખ્યા ફોર ફૂડ, પોતાના ખોરાક માટે. હવે એ જે ઇન્સેક્ટને મારી નાખ્યા હતા એના નાના નાના ટુકડાઓ કીડીઓ ઉચકીને લઈ જઈ રહી હતી. પણ એ જે ખાડામાં હતી એ ખાડાની સાઈડ્સ, એની જે સાઈડ્સ હતી એ કેવી હતી? સ્ટીપ.
એટલે ઢોળાવવાળી હતી, એટલે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. પણ જો હવે એમને કેવું નક્કી કર્યું, ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ, તરત જ ગોઠવણ કરી, ધ વર્ક ઇન ધીસ વે, આ રીતે કામની એમને ગોઠવણ કરી તરત જ. while some were carrying up the bits of insect, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. હવે એમને કેવી રીતે કામની ગોઠવણ કરી? while some were કેરિંગ એટલે લઈ જવું, ઉચકીને લઈ જવું. કેટલીક કીડીઓ ઉચકીને લઈ જઈ રહી હતી. ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ્સ, જે આ જીવડાઓ હતા, જીવજંતુ હતા, એમના ટુકડાઓને ઉચકીને લઈ જઈ રહી હતી. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, અને બીજી હતી એ એમની આગળ હતી. એન્ડ ક્લિયર્ડ અવે, અને સાફ કરી રહી હતી. ક્લિયર્ડ અવે, સાફ કરવું. એની સેન્ડ એટલે રેતી, એટલે કે રેત ઓર સ્મોલ સ્ટોન, અને નાના નાના પથ્થર. ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે, ઓબ્સ્ટ્રક્ટ એટલે અવરોધવું, એટલે કીડીઓ જતી હોય રસ્તેથી અને ત્યાં રેત આવે કે નાના નાના પથ્થર આવે તો એ શું થાય, એમના રસ્તામાં અડચણ પેદા કરે, અવરોધ પેદા કરે. એટલે જે કીડીઓ નાના નાના જે ટુકડાઓ હતા ઇન્સેક્ટના એને લઈને જઈ રહી હતી, એના આગળ બીજી જે હતી કીડીઓ એ આગળ આ બધા રેત અને નાના પથ્થર એને સાફ કરતી હતી, કે જે રસ્તામાં અવરોધ પેદા કરતી હતી. ઓબ્સ્ટ્રક્ટ એટલે અવરોધ. એટ સમ પોઈન્ટ્સ where it was difficult to get a foothold. At some point એટલે કેટલીક જગ્યાએ. where it was difficult, એવી જગ્યા કે જ્યાં મુશ્કેલ હતું, ટુ ગેટ અ ફૂટહોલ્ડ, પગ મૂકવો. ફૂટહોલ્ડ એટલે પગ, એટલે પગને રાખવો, પગને મૂકવો. ડિફિકલ્ટ મુશ્કેલ જણાતું હોય એવી જગ્યાએ. These other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. અને આ જે બીજી કીડીઓ હતી, these other ants, આ બીજી જે કીડીઓ હતી, would position, એવી સ્થિતિમાં, themselves, પોતાની જાતને એવી પોઝિશનમાં, એવી સ્થિતિમાં ઊભી રાખતી. ઇન સચ આ વે, એવી રીતે, એવી સ્થિતિમાં ઊભી રાખતી. ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, જે કીડીઓ લોડ ઉચકીને જતી હતી, વજન ઉચકીને જતી હતી, કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, તેમની ઉપર જઈને, ઉપર ચડીને આગળ વધતી. એટલે કેવું હતું, પહેલાં બે ગ્રુપ પાડી દીધા. કેટલીક કીડીઓએ વજન ઉચક્યું અને કેટલીક કીડીઓ હતી બીજી કેટલીક એ એમની આગળ ચાલતી. જે રસ્તામાં રેત અને નાના નાના પથ્થર હોય કે જે એમના રસ્તામાં અવરોધ પેદા કરતા હોય એને ક્લિયર્ડ અવે, સાફ કરી દેતી. અને જ્યારે આ જે લોડ ઉચકેલી કીડીઓ હતી એમને એવું ડિફિકલ્ટી હોય, મુશ્કેલી જણાતી હોય, ટુ ગેટ અ ફૂટહોલ્ડ, પગ મૂકવાનું જે એમના માટે મુશ્કેલ બનતું હોય, ત્યારે આ બીજી કીડીઓ હતી એ પોતાને એવી સ્થિતિમાં ઊભી રાખી દેતી કે જેથી વજન ઉચકીને જતી કીડીઓ તેમની ઉપર ચડીને આગળ વધી શકે. કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, એટલે સરળતાથી એમની ઉપર ચડીને આગળ જઈ શકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ,
નિયર ધ ટોપ ઓફ ધ પીટ. ટોપ એટલે સૌથી ઉપરનો ભાગ. ધ પીટ એટલે ખાડો, ખાડાનો સૌથી ઉપરના ભાગની નજીક, નિયર નજીક. હાઉએવર જો કે, દેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે. ત્યાં શું હતું? સ્મોલ પાર્ટ, નાનકડો ભાગ, રસ્તાનો નાનકડો ભાગ હતો. વિચ વોઝ કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે. વિચ વોઝ કમ્પ્લીટલી કે જે સંપૂર્ણપણે હતો. વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. અને એ રસ્તો કે જે કેવો હતો? સ્મૂથ, સપાટ, એન્ડ સ્ટીપ ઢોળાવવાળો, સીધા ઢોળાવવાળો. હિયર દેર વર નો ફૂટહોલ્ડ્સ. અને આવા રસ્તે, આવો સ્મૂધ હોય રસ્તો, લીસો, સપાટ અને સીધા ઢોળાવવાળો, ત્યારે નો ફૂટ હોલ્ડ્સ એટલે અહીંયા પગ મૂકવો મુશ્કેલ હતો. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ. અને કીડીઓ ધીઝ પોઈન્ટ આવી જગ્યાએ એ કેમ અપ રસ્તાનો નાનકડો ભાગ કે જે સ્મૂધ એન્ડ સ્ટીપ. સ્મૂધ એટલે લીસો કે સપાટ, એન્ડ સ્ટીપ એટલે ઢોળાવવાળો, એવો નાનકડો રસ્તો કે જે સપાટ અને ઢોળાવવાળો હતો. હિયર દેર વર નો ફૂટહોલ્ડ્સ. અહીંયા કીડીઓને પગ મૂકવાનું પણ મુશ્કેલ હતું. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ. કીડીઓ આ જગ્યાએ આવી. ટુ ધીઝ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. અને આ જગ્યાએ આવીને, કઈ જગ્યાએ? રસ્તાનો એવો નાનકડો ભાગ કે જે સીધો, સપાટ અને સીધા ઢોળાવવાળો હતો, એ જગ્યાએ આવતી અને ત્યાં અટકી જતી. ધેર પ્રોગ્રેસ એટલે આગળ વધવાનું, પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી, પણ અહીંયા પ્રગતિ કરવાનો અર્થ એટલે આગળ વધવું. અહીંયા કીડીઓનું આગળ વધવાનું અટકી જતું. ઇટ સીમ એવું લાગતું. દેટ આફ્ટર ઓલ એટલે અંતે. they had been defeated. અને અંતે એવું લાગતું કે તેઓ હારી ગઈ એવું લાગતું. Of the many ants which tried to climb this part, only one reached the top. Of the many ants. ઘણી બધી કીડીઓ which it seemed that after all they had been defeated. તેઓ હારી ગઈ હોય એવું લાગે. Of the many ants which tried to climb this part. એટલે ઘણી બધી કીડીઓ હતી કે જે એમાંથી જે ટ્રાઈડ કરતી, પ્રયત્ન કરતી, ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, આ પાર્ટ જે સ્મૂધ અને સ્ટીપ હતો એ પાર્ટને ચડવા માટે પ્રયત્ન કરતી. ઓનલી વન રીચ ધ ટોપ. પણ આ ઘણી બધી કીડીઓ હતી, એમાંથી ઘણી પ્રયત્ન પણ કરતી, પણ ફક્ત ઓનલી વન, એક જ કીડી રીચ ધ ટોપ, ઉપરના ભાગે પહોંચતી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. અને ધીસ વન, અને આ જે ટોપ ઉપર પહોંચે એક જ કીડી, એ ઇમિડિયેટલી મેટ તરત જ મળતી, બાય નંબર ઓફ એન્ટ્સ ઘણી બધી કીડીઓને મળતી, ફ્રોમ ધ એન્ટ હિલ
એટલે જે એન્ટ હિલમાં કીડીઓના દરમાં રહેલી બીજી અનેક કીડીઓને મળીને શું કરતી એ ટુ હુમ કે જેને ઇટ કન્વેડ એ મેસેજ. ઇટ કન્વે એ મેસેજ. કન્વે એટલે પહોંચાડવું, મેસેજ એટલે સંદેશો. એટલે જે ઉપર એક જ કીડી ટોપ ઉપર ચડી શકી છે એ કીડી એન્ટ હિલમાં જઈને બીજી બધી કીડીઓને સંદેશો પહોંચાડતી. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. અને હવે એક આશ્ચર્યજનક બાબત બની. The ants at the top began climbing down into the pit backward. અને પછી આશ્ચર્યજનક બાબત શું બની? ટોચ ઉપરની કીડીઓએ જે ધ એન્ડ્સ એટ ધ ટોપ એટલે ટોચ ઉપરની કીડીઓએ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન નીચે ઉતરવાનું શરૂ કર્યું. ઇન્ટુ ધ પીક બેકવર્ડ ખાડામાં અંદર પાછા ઉતરવાનું શરૂ કર્યું. જે બધી એન્ટ હિલમાં હતી ને કીડીઓ, જે એક જ કીડી જઈને મેસેજ આપી આવી એટલે એન્ટ હિલમાંથી બીજી બધી જ કીડીઓ એ આ ખાડામાં નીચે ઉતરી. ઈચ હોલ્ડિંગ ધ ટેલ. અને પછી એમને શું કર્યું? ઈચ એટલે દરેક કીડી, હોલ્ડિંગ ધ ટેલ, ટેલ એટલે પૂંછડી, હોલ્ડ એટલે પકડી રાખવું, પૂંછડી પકડી રાખી એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ એટલે આગળ જે કીડી હતી એને પૂંછડી પકડી રાખી. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. અને પછી શું થયું? કીડીઓની હાર રચાઈ. સૂન એટલે તરત જ, ફોર્મ એટલે રચવું, બનાવવું. અને એમને કીડીઓની હાર બનાવી. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ. એમને એ કીડીઓની હાર બનાવી જે સ્લોલી એટલે ધીરેથી સીધા ઢોળાવવાળી બાજુથી નીચેની તરફ ઉતરી જતી હતી. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ which slowly dropped down the steep side. When it reached the ants waiting with their loads એટલે જે તેમના લોડ સાથે ત્યાં રાહ જોઈ રહી હતી એ ઇટ રીચ ધ એન્ડ્સ. અને આ ચેન છે એ ક્યાં પહોંચી જતી હતી? એ બધી કીડીઓ કે જે એમના લોડ સાથે, એમના ભાર સાથે વજન ઉચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચતી. They easily climbed up the chain and came out at the top. અને પછી શું થતું? અને આ જે વજન ઉચકીને જતી કીડીઓ છે સરળતાથી તેમની ઉપર ચડી જતી અને ટોચ ઉપર પહોંચતી. હવે આપણે આના પછીનો જે લેસન છે, આના પછીનો પાર્ટ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.